ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા એસઆઈઆર દરમિયાન ગંભીર અનિયમિતતાઓ થવાની ફરિયાદો ઉઠવા પામી છે, જેમાં નગરપાલિકાના વોર્ડ નંબર 4ના પાલિકા સભ્ય રફીક ઝઘડિયાવાલા અને વોર્ડ નંબર 8માંથી જહાંગીર ખાન પઠાણ સહિતના અન્ય લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટેના ફોર્મ નંબર 7 ભરવામાં આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે। રફીક ઝઘડિયાવાલા અને જહાંગીર ખાન પઠાણ 3 દાયકાઓથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી જીતીને નગરપાલિકામાં સભ્ય બન્યા છે, ત્યારે એસઆઈઆરની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતા આ મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જવાબદાર સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરવામાં આવી છે। મારું કહેવું એમ છે કે જ્યારે અમે લોકો મ્યુનિસિપલ કાઉન્સિલર છીએ, જહાંગીરભાઈ 35 વર્ષથી છે, હું 20 વર્ષથી છું, અને અમારા જ્યારે નામો કાઢતા હોય કે જે નામો વીઆઈપી ની અંદર અમારા નામો હોતા હોય, એટલે કે આ દસ્તાવેજ સદંતર ખોટા છે અને આ લોકો ખોટી સહીઓ કરી છે। અમારી પાસે કેટલી ઓડિયો ક્લિપ છે કે ભાઈ આ જે સહી કરી છે અને એ લોકોને ફોન કરીને પૂછેલ છે તો એ લોકોએ ના કીધું છે। હવે આને શું સમજવું? જો આવું જ હોય તો આદિવાસી, મુસ્લિમ અને દલિત સમાજના તમામ નામો દૂર કરી દે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી લે। અમને આવી ચૂંટણીઓ લડવામાં કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી અને અમે તો એમ કહી દઈએ કે યાવતચંદ્ર દિવાકરોને આપણે દસ્તાવેજ લખી લઈએ અને તમામ મુસ્લિમ, આદિવાસી અને દલિત સમાજની સહીઓ કરાવી દઈએ કે ભાઈ હવે તમે જ લડો। હવે ઓબીસી નો બી વાંક છે, ઓબીસી ના પણ નામો કાઢેલા છે। આ તો ક્યાંની વાત થઈ? આ વિશે તો અમે કાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આ મુદ્દે વાતચીત કરીશું આપ લોકોની સાથે। જય હિન્દ। જે પૈકી આ સુધીની બધા લોકો નૈયા પાર કરી દીધી, પણ 7 નંબરના ફોર્મ ભરી ને ફરીથી એમણે તે નૈયાને તોડવાનો પ્રયત્ન કરેલો છે। તેમાં બીએલઓ અને સત્તાધીશોને દોડાવવાનું કામ, એક જ માણસ 50 ફોર્મો પર સહીઓ કરી દે કે આ માણસ બહારનો છે। અલા ભાઈ, તમને એવું બધું લાગતું હોય તો અમારા નામો બધાને કાઢી નાખો ને તમે। મતદાન તમને એમ બી ઇલેક્શન જીતવાની ટેવ છે તો આ વધારાનું એક કરી નાખો જેથી એક સમસ્યા દૂર થઈ જાય। એટલે આવી નાટક કરવાથી કંઈ લોકશાહીનું પતન થઈ જવાનું નથી। અમે લોકશાહી બાબા સાહેબ આંબેડકર સાહેબની દેન છે, એટલે કોઈ આવું કરવાથી બની જવાનું નથી। જેથી કરીને અમે એની રજૂઆતો કરી છે એસડીએમ સાહેબની અંદરમાં, અને આગળ શું થાય છે તે જોવાનું રહેશે। જય અંકલેશ્વર કોંગ્રેસ દ્વારા ગતરોજ તારીખ 20મી મંગળવારના દિવસે જ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને એસઆઈઆરની કામગીરીમાં બેદરકારીની ફરિયાદ કરવામાં આવી હતી। જો કે 24 કલાકમાં જ વધુ એક ગંભીર છબરડો બહાર આવતા નગરપાલિકાના સભ્યો સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થઈને પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી પોલીસ ફરિયાદ દર્જ કરીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। વોર્ડ નંબર 8માંથી જહાંગીર ખાન પઠાણ, જેઓ અંકલેશ્વરમાં સતત 35 વર્ષથી ચૂંટાય છે, 35 વર્ષથી, છતાં તેઓનો પણ ફોર્મ નંબર 7 ભરીને આ ષડયંત્ર કાર્ય દ્વારા આપવામાં આવ્યું છે। એ અત્યંત નિંદનીય કામ કહેવાય। અને વોર્ડ નંબર 4ના સભ્ય શ્રી રફીકભાઈ ઝઘડિયાવાલા, જેઓ સતત 20 વર્ષથી ચૂંટાય છે, તેઓનો પણ ફોર્મ નંબર 7 ભરીને આ ષડયંત્રને અંજામ આપવામાં આવ્યું છે। અમારી માંગ તંત્ર પાસે એટલી જ છે કે સીસીટીવી ફૂટેજ કલેક્ટર સાહેબ દ્વારા કબજે કરવામાં આવે, એસપી સાહેબ દ્વારા એને કબજે કરવામાં આવે અને આ ષડયંત્રકારીઓ કોણ હતા જેઓ લોકશાહીને કામગીરીને અટકાવવાનું અને એમાં અડચણો ઊભી કરવાનું કામગીરી કરતા હતા, તેમને સખતમાં સખત સજા થાય કે જેથી કરીને લોકતંત્રને બીજી વાર કોઈ ચેલેન્જ કરી શકે નહીં।